નમસ્તે સર્વે ભાઈ ભક્તો, જય હાટકેશ, જય માતાજી, જય અંબે. મારી યુટ્યુબ ચેનલ સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે 13 કવચના ચંડીપાઠના ગરબાનું વિહંગાવલોકન અને પરિચય મેળવી રહ્યા છીએ. આજે આપણે કવચ 9નું વિહંગાવલોકન કરીએ તે પહેલાં જરા એનો રાગ લઈ લઈએ. આ કવચ 9 જે છે એનો રાગ આ પ્રમાણેનો છે. મુનિ બોલ્યા મધુરી વાણી મહેશ પ્રાણ પ્યા, તમે સાંભળો ભલો ભાવ આણી મહેશ પ્રાણ પ્યારી. સુણી શુંભ નિશુંભની ગાથ મહેશ પ્રાણ પ્યારી. સુણી શીશ ધૂણી પટકે હાથ મહેશ પ્રાણ પ્યાર. અબળા ન હોય બલા કોક આવી મહેશ પ્રાણ પ્યારી. જીવ જાવાનો ઉદ્યમ લાવી મહેશ પ્રાણ પ્યારી. આમાં શુંભનો વધની આખી કથા, નિશુંભ વધની આખી કથા આવે છે. ધૂમ્રલોચન, ચંડ, મૂંડ, રક્તબીજ વગેરે જે એના અનુચરો હતા શુંભ અને નિશુંભના, એના સહિત 60,000 દૈત્ય મહારથીઓનો યુદ્ધમાં કરુણ રકાસ થયો. અને એ જોઈ અને સુણી શીશ ધૂણી પટકે હાથ મહેશ પ્રાણ પ્યારી. અને દૈત્ય બંધુઓને અહેસાસ થાય છે કે અબળા ન હોય બલા કોક આવી જીવ જાવાનો ઉદ્યમ લાવી. અત્યાર સુધી જેને અબળા કહેતો હતો 8મા કવચ સુધી, 6ઠા કવચથી 8મા કવચ સુધી 60,000 યોદ્ધાઓનો નાશ કર્યો, છતાં જેને એ અબળા કહેતો હતો હવે એને એ બલા લાગવા માંડી છે અને જીવ જવાનો ઉદ્યમ લાવી પોતાનો જીવ લેવા આવી છે એવું એને અહેસાસ થવા માંડ્યો છે. ત્યારબાદ 7મી કડી જે છે એ છે ચાલ્યો શુંભ લઈ સેન ચડી ચોટ મહેશ પ્રાણ પ્યારી. ત્યારથી તે 29મી કડીમાં નિશુંભનું શીશ કાપ્યું અને આશીષ દેવે દીધી. ત્યાં સુધી દૈત્યબંધુઓ સામે માના ભીષણ યુદ્ધનો રૂવાડા ઊભા કરી દેતું વર્ણન આવે છે. નાખે શુંભ નિશુંભ ઘણા શસ્ત્ર મહેશ પ્રાણ પ્યારી. ચંડી ચૂરે ને ચક્રો સમસ્ત મહેશ પ્રાણ પ્યારી. શુંભ નિશુંભ કેટલા બધા શસ્ત્રો નાખે છે, પણ આ જે માતા છે એ બધા ચક્રોને સમસ્ત ચૂરે ચૂરા કરી નાખે છે. અને અહીંયા એમનું ચંડી સ્વરૂપ વર્ણવાય છે. સિંહ કૂદીને છૂંદે ગાત્ર મહેશ પ્રાણ પ્યારી. શીશ ફાટે જેમ જોગીનું પાત્ર મહેશ પ્રાણ પ્યારી. માત્ર માતા જ નહીં, માનો જે સિંહ છે જે સિંહ ઉપર સવાર થયા છે એ સિંહ પણ કૂદી અને બધા અસુરોના ગાત્રો જે છે એ છૂંદી નાખે છે. અને બધાના શીશ એવી રીતે ફાટે છે કે જ્યારે જેમ જોગીનું પાત્ર ફાટી જાય એવી રીતે આ બધા અસુરોના શીશ ફાટી જાય છે. આવી ઉપમાઓ આ ભીષણ યુદ્ધનું તાદ્રશ્ય વર્ણન કરાવે છે. અને આ યુદ્ધ કે કવચના અંતે એટલે કે 9મા કવચના અંતે નિશુંભનું શીશ કાપ્યાઈ અને આશીષ દેવે દીધી એવી આવે છે. સુધા પત્નીની સાર શીઘ્ર લીધી મહેશ પ્રાણ પ્યારી. કે અમૃત પાન દ્વારા અમરત્વ પામેલ દેવોની સંભાળ પણ માએ લીધી. જે અમરત્વ પામ્યા છે, અમૃતનું પાન કરી અસુરોને છેતરીને અમૃતનું પાન કરીને જે અમરત્વ પામ્યા હતા એવા દેવોની શક્તિ પણ જ્યાં કામ નથી લાગતી, અમરત્વનું વરદાન પણ જ્યાં કામ નથી લાગતું, ત્યાં આ એક માતૃશક્તિ કામ લાગે છે, એક સ્ત્રી શક્તિ કામ લાગે છે. અને અહીંયા એની સંભાળ બધી માએ લેવી પડે છે. એવા માતૃત્વ અને સ્ત્રી શક્તિનો મહિમા આ કવચ દ્વારા વર્ણવવામાં આવ્યો છે અને ત્યાં એની પૂર્ણાહુતિ થાય છે. ત્યાર પછી આપણે કવચ 10 જોઈએ. તો કવચ 10 છે એ 9મામાં માં જે નિશુંભનો વધ કરે છે અને ત્યારબાદ કવચ 10માં જે છે એ માં શુંભનો વધ કરે છે એનું વર્ણન છે આખું. કવચ 10નો રાગ આપણે જોઈએ.
તો શુંભે ભ્રાતનો પાતવલોકીને રીસે કીધો બહુ અફસોસ રે કૃત કર્મ શુભાશુભ પામવા તેમાં દેવો ન કોઈને દોષ રે. જો કેટલું મોટું તત્વજ્ઞાન આમાં કહી દીધું છે. કૃત કર્મ શુભાશુભ પામવા તેમાં દેવો ન કોઈને દોષ રહે. આપણા કર્મ પ્રમાણેનું જ ફળ આપણને મળે છે, એમાં કોઈને દોષ દેવો નકામો છે. એવું શરૂઆતમાં જ 10મા કવચના પ્રારંભમાં શુંભના વધ પહેલાં કીધેલું છે. 9મા કવચમાં નિશુંભ વધ સાંભળીને શુંભને ક્રોધ અને અફસોસ થાય છે. પોતાનો ભાઈ મરી ગયો એનો અફસોસ થાય છે અને ક્રોધ પણ એટલો આવે છે. અને એ ચેતીને માફી માગવાને બદલે માને આહવાન આપે છે કે આવો એકલા મરદ મેદાનમાં તો હું જાણું મરદ મરદાન રે. હજી સુધી એની તંગડી ઊંચી રહે છે. એમ કહે છે કે તમે એકલા મારી સાથે યુદ્ધ કરો તો હું જાણું કે તમે મરદાના છો. કોઈ પણ સ્ત્રી શક્તિને આહવાન આપો ત્યાં સુધી ઠીક, પણ માતૃત્વની શક્તિને આહવાન આપનાર પછી જે ગમે તે હોય, દેવ દાનવ કે માનવ કે પશુ, આ બધાના બે હાલત થાય છે. માએ પણ એ આહવાન સ્વીકારી લીધું એકલા યુદ્ધ કરવાનું અને પોતાના દેહમાં સઘળી શક્તિને લીન કરી અને ત્યારબાદ માનું શુંભ સાથે ભીષણ યુદ્ધ થાય છે. દુષ્ટે વિશે કે નાખિયા માએ કાપ્યું શરથ કી ચાપ રે. માએ શર એટલે કે બાણનું અનુસંધાન કરી અને એના થકી શીશ આનું જે શુંભનું શીશ છે એ કાપી નાખ્યું. અને આમ મંડાયેલા ઘોર યુદ્ધનો અંત શૂળહન્યુમાં કંઠમાં ગયો. કાળ અને મુજરે એ સુરારી રે. કાળને મુજરે સુરારીને શુંભને મોકલી દીધો નિશુંભની પાછળ જ, અને એની સાથે આ યુદ્ધ પૂરું થાય છે. અને વધુ એકવાર દૈવી શક્તિનો આસુરી શક્તિ ઉપર વિજય થાય છે. દેવો માં અંબાને પુષ્પથી વધાવી અને એના મંગળ ગુણાનુવાદ કરે છે અને અંતરિક્ષના ઉત્પાત નાશ પામે છે અને ત્રિલોકની સઘળી વિપત્તિ ભાંગે છે. કારણ કે મોટાભાગના જે અસુરો છે, મહિષાસુરથી માંડીને મહિષાસુર, ચંડમુંડ, શુંભ નિશુંભ, રક્તબીજ, ધૂમ્રલોચન, આ જે બધા અસુરો જે છે એનો એક પછી એક વધ થાય છે અને એટલે અંતરિક્ષના ઉત્પાદ બધા નાશ પામે છે અને ત્રિલોકની સઘળી શક્તિ, સઘળી વિપત્તિ ભાંગી છે અને બધાય સુખી થાય છે. અહીં બીજી પંક્તિ મેં કહ્યું એમ કે ખૂબ જ બોધદાયક છે. કૃત કર્મ શુભાશુભ પામવા. દૈત્યોએ જેવા કર્મો કર્યા એવા ફળ એ લોકોને મળ્યા. તેમાં દેવો ન કોઈને દોષ રહે. દેવ હોય, દાનવ હોય કે માનવ હોય, બધાને એના કર્મના મુજબ ફળ ભોગવવા જ પડે છે અને તેમાં અન્ય કોઈને દોષ દેવો વ્યર્થ છે, એવું આ કવચ આપણને બતાવી જાય છે. અહીંયા આપણે શુંભ નિશુંભના વધ સાથે આ 9મા અને સોરી 10મા કવચની પૂર્ણાહુતિ કરીએ છીએ. શારદીય નવરાત્રિ છે, પણ અત્યારે વરસાદ પૂર બહારમાં છે એટલે થોડી ઘણી સિઝનલ અસર થાય છે. કંઈ નહીં, વરસાદ, કુદરત, પ્રકૃતિ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આવતીકાલે કવચ 11મું આપણે લઈશું. માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય છે 11મા કવચમાં. ત્યાં સુધી રજા આપશો. આપ આ અંગે કંઈ પણ સજેશન કરવા માગતા હો, કંઈ ભૂલચૂકમાં ધ્યાન દોરવા માગતા હો તો ચોક્કસ દોરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. ફરીથી મળશું આવા જ કવચમાં. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ, જય માતાજી, જય અંબે.